અજય, ગુડ આફ્ટરનૂન. ફરીથી એક વખત તમારી પાસે આવીએ. જણાવો કે હવે એજીએમને લઈને જે મહત્વની અપડેટ આવી છે અદાણી ગ્રુપના, તો શું અપડેટ છે કે જેના બાદ આટલી સારી એવી તેજી જોવા મળી રહી છે? જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન યમિક. તો જો વન બાય વન કંપનીની એજીએમ થઈ રહી છે, સારા હાઇલાઇટેડ પોઈન્ટ તો કહી રહ્યા છે અને એ બાદ જો સ્ટોકનું રિએક્શન બી ખાસ કરીને સારું જોવા મળી હતું. તો ખાસ કરીને આપણે જોઈશું ગુજરાતની બેઝ કંપની અદાણી ગ્રુપ જે એજીએમ હતું એન્યુઅલ જનરલ મિટિંગ, ખાસ કરીને જો ખાસા હાઇલાઇટેડ પોઈન્ટ અહીંયા સામે આવ્યા છે. ટોટલ સ્ટોક સ્પેસિફિક આપણે ડિવાઈડ કરે છે. તો ખાસ કરીને પહેલાં તો જોઈશું ઓવરઓલ ગ્રુપનો જે સિનારીઓ જોઈશું તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જે ઇન્ટેલિજન્સ પર હવે ખાસ જેમના હાઇલાઇટેડ જે પોઈન્ટ છે એના પર અને જે ખાસ કરીને સેગમેન્ટ છે એમાં જોઈશું એ સૌથી વધારે ફોકસ કરી રહ્યા છે. પણ નાણાકીય વર્ષ જોયું તો FY26 સુધીમાં જોઈશું 1.5 લાખ કરોડની યાદી જો કેપેક્સ એમણે ખાસ કરીને કર્યું છે. અને આ રોકાણ બજેટ ટોટલ આપણે જોઈશું ઇન્ડિયાની એટલે જોઈશું આ દેશની ફાઇનલ જે ઓવર જે પ્રાઇવેટ કંપની છે એના કેપેક્સનો ઓલ જો તો 30% એટલે જોઈશું ખાસી મોટું અમારું જો કેપેક્સ અહીંયા છે. અને ફાઇનાન્સિયર 2030 સુધીમાં જોઈશું 3 ગીગાવોલ્ટ ડેટા સેન્ટરનું પ્લેટફોર્મ પણ એ જોઈશું બનાવવાનું એ લોકો ટાર્ગેટ રાખી રહ્યા છે. જોઈશું ડેટા સેન્ટરમાં બી જો હાઇલાઇટેડ હોય મોટી કંપનીઓ છે જે ખાસ કરીને ત્યાંથી જે કામકાજ કરે છે અને વિશાખાપટ્ટનમમાં બી ડેટા સેન્ટર માટે જો ગૂગલ સાથે કરાર કર્યા હતા એટલે જો કરાર બી મોટી કંપની સાથે અહીંયા કરાર થયા છે એ ડેટા સેન્ટરમાં બી ખાસી આપણને જોઈશું મોટી હાઇલાઇટેડ થીમ જોવા મળી હતી. અદાણી એનર્જી સોલ્યુશનમાં બી જો ઓર્ડર બુક જે ખાસ કરીને જે આમાં કામકાજ કરે છે ઓર્ડર બુક જો ઓલમોસ્ટ 72,000 કરોડની આજુબાજુ છે. જેમાં જોઈશું તો ભૂટાનમાં જે હાઇડ્રો પાવર જેમાં જોઈશું 2035 સુધીમાં ન્યુક્લિયર પાવરનું આપણને જે આયોજન છે એટલે ન્યુક્લિયર એનર્જી થીમમાં જો ડેટા સેન્ટર થાય છે. જે બીજી હાઇલાઇટેડ થીમ છે ન્યુક્લિયર પાવર જે ખાસ કરીને જોઈશું સૌથી વધારે આપણને જોઈશું ત્યાં એગ્રેસિવ એમાં જોઈશું જે હાઇલાઇટેડ સ્ટોક આપણે એમ્પ્રાટેકની ખાસી વાત કરી હતી. હવે એ સેગમેન્ટમાં બી જો કંપનીની નવી એન્ટ્રી છે એટલે એ બી જો સૌથી સારું અહીંયા જો ઓર્ડર બુક સાથે એનર્જીની વધી રહી છે અને જો ભૂટાનમાં જ 500 મેગાવોટ ક્ષમતાનું જે હાઇડ્રો પાવર પ્લાન્ટ બનાવવાની પણ એ લોકો યોજના કર્યા છે એટલે સીધો બેનિફિટ છે અહીંયા ખાસ આપણે એનર્જી અને ખાસ પાવરની ત્યાંથી જોવા મળશે. અને જે એનર્જીમાં બી જોઈશું જે એમાં જોઈએ તો ન્યુક્લિયર ખાસ કરીને જે ન્યુક્લિયર એનર્જીમાં તો જે અદાણી એટોમિક એનર્જી દ્વારા જોઈશું ન્યુક્લિયર એનર્જીમાં એ ખાસ કરીને જે એન્ટ્રી કર્યા છે અને જે પણ જોઈશું ભારતની ડિમાન્ડ જે ન્યુક્લિયર એનર્જી માટે જે પણ જોઈશું વર્ષે વધતી જાય છે એના લીધે આ સેક્ટરને આગળ જઈને સૌથી મોટો ફાયદો થશે અને એમાં બી એ લોકો જે નવી એન્ટ્રી અને કેપેક્સ ખાસ કરીને કર્યા છે. અને ઓલમોસ્ટ જોઈએ તો 2035 સુધી એટલે ફાઇનાન્સિયર 2035 સુધી 10 ગીગાવોલ્ટ ન્યુક્લિયર પાવર ક્ષમતાને એ લોકો અહીંયાથી ટાર્ગેટ રાખી રહ્યા છે એટલે એક પોઝિટિવ કારોબાર છે. અને ફાઇનાન્સિયર 2030 સુધીમાં જોઈશું 1 બિલિયન ટન એ કાર્ગો એટલે જોઈશું જેનો મેઇન બિઝનેસ અદાણી પોર્ટ એટલે જે કાર્ગો બિઝનેસ છે ત્યાં બી એ લોકોનો વધારાનો ટાર્ગેટ છે અને ટાર્ગેટ છે 1 બિલિયન ટન સુધીનો કાર્ગોનો લક્ષ્યાંક છે. જેમાં જોઈશું જેમનો વિઝામ પોર્ટ છે જે પહેલાં જે 10 વર્ષો આજુબાજુ તેમાં જોઈશું 10 લાખ ટીઓનો આંકડો ઓલરેડી પાર કરી ગયા છે એટલે જોઈશું ત્યાં આંકડો એ લોકો વધારીને જોઈશું 1 બિલિયન ટન સુધી કાર્ગો કરવાનો આંકડો છે. અને માઇનિંગ ક્ષમતા બી એ લોકો જોઈતું રેકોર્ડ યર અને આપણને જોઈતું રેકોર્ડ હાઈ પર હતું જે ઓલમોસ્ટ જોઈશું 14.5 કરોડ ટન આજુબાજુ એટલે જોઈશું ખાસા બધો ગ્રોથ કર્યા છે જે નવું કેપેક્સ કર્યા છે એનો બી સારો ફાયદો છે. અને જે ખાસ કરીને જોઈશું જે નવી એન્ટ્રી એમણે એ કરી છે ડિફેન્સમાં કારણ કે જોઈશું ડિફેન્સની ડિમાન્ડ પણ ખાસ કરીને જે પણ વધી રહી છે અને એમાં પણ જે રીતે જો પ્રાઇવેટ પ્લેયર જે ખાસ કરીને હાઇલાઇટ થઈ રહ્યા છે આપણે રિટર્ન વાઇઝ પહેલાં બી વાત કરી હતી. હવે જોઈશું જે અદાણી ગ્રુપ પણ જોઈશું જે ડિફેન્સમાં ખાસ કરીને કર્યો છે એની બી ભાગીદારી અને કરાર કર્યા હતા એના લીધે બી લોંગ ટર્મ એમને મોટો ફાયદો જોવા મળશે. અને જે MDO એગ્રીમેન્ટને લઈને જે વધારે ગ્રોથ આઉટલુક એમણે હમણાં બતાવ્યો છે અને જે અદાણી આપણે જોઈશું જે મેનેજમેન્ટ અને આપણે જોઈશું વધારે ગ્રોથ બનાવવા માટે ખાસ કરીને કરાર અને જે જોઈશું પોઝિટિવ આઉટલુક એમના જોઈશું જે ગ્રોથને લઈને અને આ બધા બિઝનેસ લઈને ખાસ કરીને એજીએમ હાઇલાઇટેડ પોઈન્ટ હતા એમાં જોઈશું ન્યુક્લિયર એનર્જી સાથે જેમનો કાર્ગો બિઝનેસ અને જે ડિફેન્સ સેગમેન્ટમાં એ લોકો જો વધારે ફોકસ કર્યા છે એના લીધે જ આગળનો રોડમેપ એ લોકોએ વધારે એગ્રેસિવ અને ગ્રોથવાળો જોવા મળ્યો હતો. તો યોમિક આ બધા હાઇલાઇટેડ પોઈન્ટ હતા કે જે એજીએમ મિટિંગ અદાણી ગ્રુપ અને ખાસ કરીને હાઇલાઇટેડ જે સ્ટોક સ્પેસિફિક પણ એમને જોઈશું ગ્રોથ બતાવ્યો હતો. ઓકે, તો આ બધા હાઇલાઇટેડ પોઈન્ટ હતા કે જેના કારણે તમે જો માર્કેટ આજે સરસ તેજી અદાણી ગ્રુપોમાં બચવા મળી રહી છે. તો અજય, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી